યુનિટ નંબર 4 સર્કલ ઓફ લવ એના વિશેનું ચેપ્ટર છે. જોઈએ એમાં શું કહે છે. જો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, જો અહીંયા ફેમિલી આખી ફોટો આપેલો છે, બરાબર. બે છોકરાઓ છે, નાના નાના, એના દાદા દાદી છે, અને મમ્મી પપ્પા હશે, બરાબર. એ આખી ફેમિલી છે. તો અહીંયા લખેલું છે, જો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ, a special bond between me and you, in every laugh, in every cheer, our love grows stronger year by year. શું કહે છે કે આપણી જે ફેમિલીને ફ્રેન્ડ હોય છે, બરાબર, આપણે હસીએ ત્યારે આપણી સાથે હોઈએ છીએ, બરાબર. આપણે કંઈ ખુશી મનાવી ત્યારે આપણે આપણી ફેમિલીને આપણે ફ્રેન્ડ સાથે હોઈએ છીએ. વિથ ફેમિલી વી નેવર અલોન, ઇન ધેર embrace we have always grown, through highs and lows we stand by, with guiding hands and hearts that never lie. શું કહે છે કે ગમે ત્યારે કોઈ મુશ્કેલી આવે તો આપણી ફેમિલી આપણે સાથે હોય છે, બરાબર. કોઈ ખુશી હોય ત્યારે આપણી ફેમિલી આપણી સાથે હોય છે. ફ્રેન્ડ્સ આર જમ્સ શાઇનિંગ બ્રાઇટ, they fill our days with pure delight. ફ્રેન્ડ્સ કેવા હોય છે તો કે વિથ એવરી સિક્રેટ એવરી સ્માઇલ, આપણે બધા સિક્રેટ આપણા ફ્રેન્ડને ખબર હોય છે, બરાબર. આપણે સાથે હસીએ છીએ. Together we face each new day, hand in hand come what may. In this circle of love so wide, we find our strength, we find our pride. કે ફ્રેન્ડ ને ફેમિલીનું જે સર્કલ છે એનાથી આપણે મજબૂત બનીએ છીએ, આપણને શક્તિ મળે છે, બરાબર. તો ફ્રેન્ડ ને ફેમિલીને રિલેટેડ પોયમ હતી. હવે એના પરથી ફિલ ઇન ધ બ્લેન્ક્સ તમારે કરવાની છે. જો અવર લવ્સ ગ્રોસ, ખાલી જગ્યા યર બાય યર, તો તમારે એક પોયમમાં ગોતવાનું છે કે એ શબ્દ ક્યાં આવ્યો હતો, અવર લવ્સ વાળો. યર બાય યર, our loves grow stronger. શું આવશે? grows stronger. through ખાલી જગ્યા we stand by, through વાળો શબ્દ ગોતો. through highs and lows, ઉતાર ચઢાવ આવે ત્યારે આપણે સાથે હોઈએ છીએ. highs and lows. ખાલી જગ્યા are gems shining bright. કોણ? તો કે ફ્રેન્ડ્સ. ખાલી જગ્યા મેક અવર જર્ની વર્થ ધ વાઇલ. કોણ? તો કે અહીંયા લખેલું છે, જો ધે મેક અવર જર્ની. કોણ? તો કે ફ્રેન્ડ્સ. વી ફાઇન્ડ ખાલી જગ્યા વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, વી ફાઇન્ડ અવર પ્રાઇડ. વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, we find our pride. પછી ધ રિયલ ડાયમંડ કરીને એક સ્ટોરી આપેલી છે. જો ધ રિયલ ડાયમંડ, જો વન ઇવનિંગ એઝ ધ બર્ડ્સ ફ્લ્યુ હોમ, એક સાંજ હતી એક દિવસની. એઝ ધ બર્ડ્સ ફ્લ્યુ હોમ, 4 વિલેજ વુમન વેન્ટ ટુ ફેચ વોટર ફ્રોમ ધ વેલ. ગામડામાં જે 4 સ્ત્રીઓ હતી એ કૂવામાંથી પાણી ભરી રહી હતી. એન્ડ એલ્ડરલી વુમન વોકડ વિથ ધેમ સાયલેન્ટલી, અને ત્યાં બાજુમાંથી એક ઘરડી સ્ત્રી પસાર થઈ રહી હતી, જો લાકડી લઈને છે, ઘરડામાજી. દે ફિલ્ડ ધેર પોટ્સ એન્ડ દે સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ ધેર સન. એ લોકો જે 4 સ્ત્રીઓ હતી એ બધાય વાતો કરતા હતા પાણી ભરીને એના છોકરાઓ વિશે. ધ ફર્સ્ટ વુમન સેડ, એક જે પહેલી સ્ત્રી હતી એમ બોલે છે કે માય સન સિંગ સો બ્યુટીફુલી ધેટ એવરી વન લવ હિઝ વોઇસ. એક સ્ત્રી એમ કહે છે કે મારો છોકરો તો એવું સરસ ગીત ગાય છે ને કે બધાને એનો અવાજ ગમે છે. ધ સેકન્ડ વુમન સેડ, બીજી જે સ્ત્રી હતી એમ કહે છે માય સન ઇઝ સો સ્ટ્રોંગ ધેટ પીપલ કોલ હિમ ભીમ, કે મારો જે છોકરો છે ને એ એકદમ મજબૂત છે, સ્ટ્રોંગ છે, એટલે બધા માણસો એને ભીમ કહીને બોલાવે છે. તો જે થર્ડ વુમન હતી એમ કહે છે કે માય સન ઇઝ વેરી સ્માર્ટ, હી રિમેમ્બર એવરીથિંગ હી રીડ, કે મારો છોકરો બુદ્ધિમાં હોશિયાર છે, એ જે વાંચે એને યાદ રહી જાય. ધ ફોર્થ વુમન ડીડ નોટ સે એનીથિંગ, જ્યારે જે ચોથી સ્ત્રી હતી એ કાંઈ બોલી નહીં. તો બીજી જે સ્ત્રી હતી એને પૂછ્યું કે ડોન્ટ યુ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર સન, કે તું તારા છોકરા વિશે નહીં બતાવ, અમે ત્રણે તો કીધું. ત્યારે એ હસે છે સામે ને કહે છે કે માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ, કે મારો છોકરો મજબૂત પણ નથી, હી ડઝન્ટ સિંગ ઓર લીડ લાઇક યોર્સ, તમારા છોકરાની જેમ એને ગાતા પણ નથી આવડતું, એની બુદ્ધિ પણ સારી નથી. અને દે સ્ટાર્ટેડ વોકિંગ બેક ટુ ધ વિલેજ, અને પછી એ ગામમાં પાછા ચાલ્યા ગયા. સૂન અ બોય પાસ્ડ બાય સિંગિંગ બ્યુટીફુલી, થોડીક વાર પછી એક છોકરો સરસ મજાનું ગીત ગાતો ગાતો ત્યાંથી નીકળ્યો. ધ ફર્સ્ટ વુમન સેડ, તો પેલી જે સ્ત્રી હતી એ કહે છે કે ધેટ્સ માય સન, કે જો આ મારો છોકરો છે, જો હું કહેતી હતી ને કે ગીત સરસ ગાય છે, બધા
બટ હી ડીડન્ટ ઇવન લુક એટ હર, પણ એને એની માં સામે જોયું નહીં, ત્યાંથી નીકળી ગયો. પછી એક ઓલો જે સ્ટ્રોંગ બોય હતો એ નીકળે છે ત્યાંથી. તો બીજી સ્ત્રી એમ કે છે જો આ મારો દીકરો છે, પણ એને પણ એની માને નોટિસ ન કરીને માં સામું એને જોયું જ નહીં. પછી બીજો એક ત્રીજો છોકરો નીકળે છે જે મંત્ર બોલતો બોલતો જાતો હતો. ત્રીજી જે સ્ત્રી હતી એમ કે છે જો આ મારો છોકરો છે, મેં કીધું તું ને કે એને બધું યાદ રહી જાય છે, પણ એને પણ એની મમ્મીને જોયું નહીં. ધેન પછી એક ચોથો છોકરો ત્યાંથી નીકળ્યો અને એને એની મમ્મીને જોયું. કોણ હતો એ? તો કે ઓલી જે ચોથી સ્ત્રી હતી ને જે એના છોકરા વિશે કાંઈ બોલી નહીં, એનો છોકરો હતો. એની મમ્મી સામું જોવે છે અને એના હાથમાં જે પાણી ભરેલો ઘડો હોય છે એ લઈ લે છે કે લાવ મમ્મી, હું આ પાણીનો ઘડો હું ઉપાડી લઉં. ત્યારે ત્રણેય વુમન સરપ્રાઈઝ થઈ જાય છે કે આ છોકરાને ખબર પડી કે મારી માતા પાસેથી હું લઈ લઉં. જ્યારે આમ આપણા ત્રણમાંથી એકે છોકરાએ તો આપણી સામું જોયું પણ નહીં, ગમે એવા સ્માર્ટ હોય, ગમે એવું સોંગ ગાતા આવડતું હોય, બરાબર. ધ એલ્ડરલી વુમન, ત્યારે જે ઓલી બાજુમાંથી ઘરડી સ્ત્રી પસાર થઈ એ હસે છે ને કહે છે કે ધીઝ ઇઝ ધ રિયલ ડાયમંડ, આને કહેવાય સાચો હીરો, બરાબર. જે માને મદદ કરે, ગાતા આવડતું હોય, ગમે એવી બુદ્ધિ હોય, પણ માને મદદ ના કરે, બરાબર, દયાળુ ન હોય તો એ સાચો હીરો ના કહેવાય. હવે જો એના પરથી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, સોરી, હુ સેડ ધ, આ સેન્ટેન્સ કોણ બોલે છે સ્ટોરીમાં એ તમારે લખવાનું. જો માય સન સિંગ સો બ્યુટીફુલી, કોણ? તો કે ફર્સ્ટ વુમન, પહેલી સ્ત્રી કે છે ને, ફર્સ્ટ વુમન બોલે છે. ધીઝ ઇઝ ધ રિયલ ડાયમંડ, એ કોણ બોલે છે છેલ્લે કે આને સાચો હીરો કહેવાય? તો કે એલ્ડરલી વુમન, કોણ બોલે છે? ઘરડા માજી, એલ્ડરલી વુમન. માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ એન્ડ હી ડઝન્ટ સિંગ ઓર રીડ લાઇક યોર, એ કોણ બોલે છે? ફોર્થ વુમન, ચોથી સ્ત્રી એમ કે છે. માય સન ઇઝ સો સ્ટ્રોંગ દેટ પીપલ કોલ હિમ ભીમ, એ કોણ બોલે છે? તો કે સેકન્ડ વુમન, બીજી સ્ત્રી કે છે ને. માય સન ઇઝ વેરી સ્માર્ટ, એ થર્ડ વુમન બોલે છે. હવે એક પેસેજ આપેલો છે જો, અફ્રેડ ઓફ રેઇન, રિયલી, સિદ્ધુ એક્સાઇટેડલી રન આઉટ ટુ પ્લે વિથ ધ રેઇન, ઇન ધ રેઇન. સિદ્ધુ નામ હતો એ એકદમ એક્સાઇટેડ હતો વરસાદમાં રમવા માટે. એઝ હી વોઝ એન્જોયિંગ ધ રેઇન, એને વરસાદમાં રમવું બહુ ગમતું હતું. હી લુકડ બેક ટોવર્ડ એટ ધ હોમ, હિઝ યંગર સિસ્ટર દીપુ વોઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર. એ જ્યારે વરસાદમાં રમીને પાછો આવે છે ત્યારે એની જે બેન હોય છે દીપુ, એ દરવાજા પાછળ છુપાયેલી હોય છે. હી સ્પ્લેશ્ડ વોટર ટોવર્ડ્સ હર એન્ડ કોલ્ડ હર, દીપુ કમ, અને અહીંયા પાણી આમ ઉડાડે છે અને કહે છે કે દીપુ બહાર આવે, એમ ચાલ આપણે વરસાદમાં રમીએ, એની બેનને બોલાવે છે. તો ઓલી જે એની બેન હોય છે એમ કહે છે કે નો ભાઈ, ધ ક્લાઉડ વિલ ફોલ ઓન મી, કે વાદળું મારા માથે પડશે તો, એમ કે છે એની બેન, હું નહીં આવું બહાર, મને બહુ બીક લાગે છે એમ. તો એનો ભાઈ એમ કહે છે કે ઓ રિયલી, આવ બહાર, જો મને જો, એમ કે છે આઈલ કેચ ધ ક્લાઉડ, જો એ કે વાદળ પડશે તો હું એને કેચ કરી લઈશ, એમ એનો ભાઈ એને કહે છે હું તારી માથે એને પડવા નહીં દઉં. તો ઓલી એની બેન છે દીપુ એમ કહે છે ભાઈ યુ આર લાઈંગ, કે તું ખોટું બોલસ, યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ, તારા હાથ તો સાવ નાના છે, તું કેવી રીતે વાદળાને આખું કેચ કરી શક, એમ કે છે એની બેન. ત્યારે એનો ભાઈ છે સિદ્ધુ એમ કે છે ડોન્ટ યુ રિમેમ્બર અવર ગ્રાન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભગવદ યસ્ટરડે, કે તને યાદ નથી દાદીએ આપણે એક સ્ટોરી કીધી હતી શ્રીમદ ભગવદ કાલે. ગોડ કૃષ્ણ લિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન ગોવર્ધન ઓન ઇન લિટલ ફિંગર, એમાં કૃષ્ણ ભગવાને એની ટચલી આંગળી ઉપર આખો પર્વત ઉપાડેલો હતો, એમ કે છે. તો હું મારા હાથે એક વાદળને ન ઉપાડી શકું, એમ કે છે. તો હી ઇઝ ધ ઓલમાઇટી ગોડ, એની બેન એમ કહે છે કે એ તો ભગવાન હતા એમ, પણ તારા હાથ તો સાવ નાના છે. ઓ ડીડન્ટ યુ ટાઈ મી અ રાખી, કે તું મારા હાથમાં રાખડી નથી બાંધતી, એમ કે છે. લુક ધ પાવર ઓફ ધીસ રાખી હેઝ કમ ઇન ટુ માય હેન્ડ, કે તું જે મને રાખડી બાંધસ ને એનો પાવર મારા હાથમાં આવી જાય છે. આઈ કેન પ્રોટેક્ટ યુ ફ્રોમ ધ ફોલિંગ ક્લાઉડ, એટલે હું તને વાદળ પડશે તો હું તને નથી રક્ષા કરીશ, બચાવી લઈશ. દીપુ કહે છે કે યસ ભાઈ યુ આર રાઇટ, કે હા તારી વાત સાચી છે. સિદ્ધુ કહે છે સો નાવ કમ આઉટસાઇડ, તો એ કે હાલ હવે આવ વરસાદમાં રમવા, બરાબર. અને પછી દીપુ પણ બહાર રમવા આવે છે. શી સ્ટૂડ ધેર અ લિટલ સ્કેર્ડ ફોર અ વાઇલ, થોડીક વાર એને બીક લાગી પણ પછી એ રમવા માંડી એની સાથે. નાવ શી વોઝ નોટ અફ્રેડ ઓફ રેન, હવે એને વરસાદથી ડર લાગતો નહોતો. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ, જો 2 સેન્ટેન્સ આપ્યા છે એમાંથી સાચું કયું છે તમારે લખવાનું ફરીથી અહીંયા. દીપુ વોઝ સિદ્ધુસ યંગર સિસ્ટર, કે દીપુ એન્ડ સિદ્ધુ આર કઝિન, તો કે દીપુ છે સિદ્ધુની બેન હતી એટલે એ સાચું છે. સિદ્ધુ ઇઝ અફ્રેડ ઓફ ક્રાઉડ, કે દીપુ, બેમાંથી કોણ વાદળથી બીતું હતું, તો કે દીપુ. ગ્રાન્ડમાં ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભગવદ યસ્ટરડે, કે રામાયણ કઈ વાર્તા એને દાદીએ કીધી હતી, તો કે એ.
સિદ્ધુ લિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન ઓન હિઝ ફિંગર. સિદ્ધુએ ટટલી આંગળીમાં પર્વત ઉપાડેલો કે ગોડ કૃષ્ણએ? તો કે ગોડ કૃષ્ણએ. સિદ્ધુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી. એ સાચું. વોટ ઇઝ સિદ્ધુ આસ્કિંગ દીપુ ટુ ડુ? સિદ્ધુ છે એ દીપુને શું કરવા માટે કહેતો હોય છે? તો કે એમ કહે છે કે કમ આઉટસાઇડ અને મારી ભેગી વરસાદમાં રમ. ડીડ સિદ્ધુ પ્રોમિસ ટુ સેવ દીપુ? સિદ્ધુએ પ્રોમિસ કર્યું? હા. તો કે સિદ્ધુએ કીધું કે હું તને વાદળ પડશે તો ગમે એમ બચાવી લઈશ. વિચ ગેમ ડુ યુ પ્લે વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર? તમે તમારા ભાઈ બહેન સાથે કઈ ગેમ રમો છો એ તમારે લખવાનું. વોટ ડીડ ગોડ કૃષ્ણ લિફ્ટ? ભગવાન કૃષ્ણે શું ઉપાડેલું એની ટટલી આંગળીમાં? તો કે આખો ગોવર્ધન પર્વત. હવે જો એક સ્ટોરી આપેલી છે પાછી. માય રિયલ કમ્પેનિયન. અ ન્યૂ સ્કૂલ બિલ્ડિંગ વોઝ કન્સ્ટ્રક્ટેડ ઇન વિલેજ નેમ સીતાપુર. સીતાપુર નામના ગામમાં એક નવી સ્કૂલ બનતી હતી. It was really a nice school. A teacher, Mr. Anand Patel, was transferred to that school. ત્યાંના જે ટીચર હતા મિસ્ટર આનંદ પટેલ, બરાબર, એ સ્કૂલમાં આવેલા. હી વોઝ લવિંગ, કેરિંગ એન્ડ એન્થ્યુઝિયાસ્ટિક મેન. એકદમ લવિંગ ને કેરિંગ ટીચર હતા. હી ટુક મધરલી કેર ઓફ ધ સ્ટુડન્ટ. જેને કેમ એક માતા હોય એવી રીતે બધા છોકરાનું ધ્યાન રાખતા. ધેર વોઝ અ બોય નેમ્ડ નયન ઇન ધેટ વિલેજ. ત્યાં એક ગામમાં એક છોકરો રહેતો હતો જેનું નામ નયન હતું. હી વોઝ 10 years old. એ 10 વર્ષનો હતો. હી ડીડન્ટ લાઇક ટુ સ્ટડી. એને ભણવું જરા પણ ગમતું નહોતું. હી લાઇક ટુ પ્લે ઓલ ધે. આખો દિવસ રમવું જોઈએ તમારે બધાની જેમ છે ને. સ્ટેઇંગ ફોર 5 hours a school was not his cup of tea. So he rarely went to the school. શું કહે છે કે ક્યારેક ક્યારેક જ સ્કૂલે જતો. મિસ્ટર આનંદ ડિસાઇડેડ ટુ એજ્યુકેટ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધ વિલેજ. પછી મિસ્ટર આનંદે નક્કી કર્યું કે ગામના બધા છોકરાને મારે ભણાવવા છે. સો હી નોટિસ નયન્સ એબસન્ટ. પછી એને નોટિસ કર્યું કે આ નયન નામનો છોકરો તો બહુ એબસન્ટ રહે છે અને એને ડિસાઇડ કર્યું એ ટીચરે કે હું એને મળીશ. વન્સ હી વિઝિટેડ નયન્સ હોમ. એ પછી એના ઘરે ગયા. એ એના પેરેન્ટ્સને પૂછે છે. હી આસ્ક હિઝ પેરેન્ટ્સ કે કેમ આટલો બધો એબસન્સ રહે છે? તો દે ટોલ્ડ એવરીથિંગ અબાઉટ હિઝ ડિસલાઇક ફોર સ્ટડી. એના પેરેન્ટ્સ એમ કહે છે કે એને ભણવું ગમતું જ નથી. નેક્સ્ટ ડે હી ડિસાઇડેડ ટુ મેક ગ્રેટર એફર્ટ. પછી એના ટીચરે નક્કી કર્યું કે હું આને ગમે એમ ભણવામાં મન લગાડી દઈશ. હી વેન્ટ ટુ હિઝ હોમ અગેન. ફરી પાછા એના ઘરે ગયા. મિસ્ટર આનંદ નયનને એમ કહે છે કે લેટ્સ ગો ટુ ધ સ્કૂલ. એમ નયનના ઘરે જઈને એમ કે ચાલો આપ સ્કૂલ આવતું. તો છોકરો એમ કહે છે કે ના સર, આઈ ડુ નોટ લાઇક ટુ ગો દેર. મને સ્કૂલ જવું ગમતું નથી. તો એના ટીચર એમ કહે છે કે જો યુ વિલ એન્જોય ગેમ્સ એન્ડ સોંગ્સ વિથ યોર ફ્રેન્ડ્સ. તને ગેમ રમવી તો ગમે છે ને તારા ફ્રેન્ડ સાથે. યુ વિલ લર્ન ન્યૂ થિંગ. તું ત્યાં નવી વસ્તુ પણ શીખી શકસ. તો પણ એમ કહે છે કે નો આઈ વિલ નોટ કમ. ના, તોય હું નહીં આવું. અને એ અંદર વયો જાય છે. મિસ્ટર આનંદ વેન્ટ ટુ ધ સ્કૂલ અલોન. પછી પાછા મિસ્ટર આનંદ જે ટીચર હતા એ વળી પાછા સ્કૂલે પાછા વયા જાય છે. ધેન ઇટ વોઝ મિસ્ટર આનંદ્સ રૂટીન વર્ક ટુ કોલ નયન ફોર સ્કૂલ એન્ડ નયન વોઝ ડિનાઇંગ એન્ડ મેકિંગ એક્સક્યુઝ. પછી એ રોજ એના ઘરે જઈને એને બોલાવવા જાય છે કે ચાલ તું સ્કૂલે, પણ એ છોકરો ના જ પાડી દે છે. થોડાક દિવસ પછી મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ નયન્સ હોમ આફ્ટર ધ સ્કૂલ અવર. પછી થોડાક દિવસ પછી શું થયું કે સ્કૂલના કલાકો પતે ને પછી એ ટીચર એના છોકરા સાથે ઘરે રમવા ભેગા જાય છે અને નયન એની સાથે રમે પણ છે. ધેર ગેમ્સ વેન્ટ ઓન ફોર ફ્યુ ડેઝ. ધેન મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ ટેલિંગ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. પછી ધીમે 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 એને ટીચર હોય છે અને વાર્તાઓ કહે છે, રોજ પઝલ રમાડે છે. નયન ફાઉન્ડ અ રિયલ ફ્રેન્ડ ઇન મિસ્ટર આનંદ. પછી એ જાણે કેમ એના ફ્રેન્ડ હોય એવી રીતે ટીચર એના ફ્રેન્ડ બની જાય છે. મિસ્ટર આનંદ ટ્રાઈડ ટુ ટીચ હિમ નંબર્સ. પછી એમ કરતાં કરતાં મિસ્ટર આનંદ જે હોય છે એ એને નંબર્સ ગણતરી કરતાં શીખવાડે છે. રમતમાં વાંચતા શીખવાડે છે. તો નયનને ગમે પણ છે. આફ્ટર 2 months, 2 મહિના પછી સ્ટાર્ટેડ ટુ કમ ટુ ધ સ્કૂલ વિથ મિસ્ટર આનંદ એન્ડ એન્જોય લર્નિંગ. પછી 2 મહિના પછી નયન સ્કૂલ જવાનું ચાલુ કરે છે ટીચર ભેગું. ધે બીકેમ કમ્પેનિયન્સ ટુ ઈચ અધર. વન ડે નયન વોઝ વેઇટિંગ ફોર હિઝ કમ્પેનિયન ટુ ગો ટુ સ્કૂલ બટ હી ડિડન્ટ કમ. પણ એ આવ્યા નહીં. નયન વેન્ટ અલોન ટુ ધ સ્કૂલ. પછી એકલો સ્કૂલે ગયો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ હી વેન્ટ ટુ ધ સ્કૂલ અલોન. પહેલી વખત એવું થયું કે સ્કૂલે એકલો ગયો. ડ્યુરિંગ રિસેસ હી કેમ ટુ નો ધેટ હિઝ કમ્પેનિયન વોઝ ઇલ. એને ખબર પડી કે મારા જે સાથીદાર છે તો બીમાર છે. રિસેસમાં એને ખબર પડી તો એની આંખું છે એ આંસુથી ભરી આવી એમ. અને એ મિસ્ટર આનંદના ઘરે પહોંચી ગયો કેમ કે બીમાર હતા. ધેર વોઝ નો વન ઇન મિસ્ટર આનંદ્સ ફેમિલી ટુ ટેક હિઝ કેર. હી વોઝ અલોન. એ એકલા જ હતા. એને ફેમિલીમાં કોઈ નહોતું એનું ધ્યાન રાખવાવાળું. નયન કોલ્ડ ધ ડૉક્ટર. પછી એ છોકરાએ ડૉક્ટરને ફોન કર્યો. એને એક જેમ કે એક ફેમિલી મેમ્બર ડૉક્ટરને ફોન કરે એવી રીતે એને ડૉક્ટરને ફોન કર્યો. આફ્ટર 5 days
મિસ્ટર આનંદ ગોટ વેલ, અને 5 જ દિવસમાં મિસ્ટર આનંદ જે હતા એ સાજા થઈ ગયા, અને પછી એ પાછા સ્કૂલે જવા માંડ્યા, અને એને થેન્ક યુ પણ કીધું. હી સેડ યુ આર માય રિયલ કમ્પેનિયન. ત્યારે છોકરો એમ કહે છે કે તમે તો મારા રિયલ કમ્પેનિયન છો, હું તમને કઈ રીતે એકલા છોડી શકું. આ રીતની આખી સ્ટોરી હતી એમ ટીચર ને સ્ટુડન્ટની. વાય ડીડ નયન નોટ લાઇક ટુ ગો ટુ ધ સ્કૂલ. શું કામ એને સ્કૂલે જવું નહોતું ગમતું, એ તમારે લખવાનું, જેમ તમને પણ નથી ગમતું ને. ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ઓફ ધ ફોલોઈંગ વર્ડ ફ્રોમ ધ સ્ટોરી. જો ગ્લેડનો સિમિલર વર્ડ તો કે હેપી, ફ્રેન્ડનો સિમિલર વર્ડ તો કે કમ્પેનિયન, લુક આફ્ટરનો તો કે ટેક કેર, અનહેપીનેસનો તો તમારે સિમિલર વર્ડ આમાંથી ગોતવાનો. સ્ટડી ધ મેરેજ ઇન્વિટેશન કાર્ડ. જો અહીંયા તમે જે જોવો છો ને લગ્નની કંકોત્રી, તમારા ઘરે પણ આવતી હશે, તો સેમ એ જ છે. એના ઉપર તમારે ક્વેશ્ચન આન્સર લખવાના. જો વોટ વોઝ ધ ડેટ ઓફ મેરેજ સેરેમની, ડેટ કઈ આપેલી છે તો આ રહ્યું જો ડિસેમ્બર 21, 2024, 21 ડિસેમ્બર 2024. વોટ વોઝ ધ બ્રાઇડ્સ નેમ, નામ શું છે બ્રાઇડનું, તો કે સુરેશ દેશમુખ એન્ડ ઉર્વશી ન્યાય. વોઝ ધ પ્રોગ્રામ હેલ્ડ ઇન ધ મોર્નિંગ ઓર ઇવનિંગ, સવારે છે કે સાંજે છે, તો જો અહીંયા લખેલું 11 AM એટલે કે સવારે, મોર્નિંગ. હુ ગેવ ધ ઇન્વિટેશન, ઇન્વિટેશન કોને આપેલું છે તો કે દેવરાજ એન્ડ પ્રતીક્ષા દેશમુખ ફેમિલી. વેર વોઝ ધ મેરેજ ફંક્શન હેલ્ડ, કઈ જગ્યાએ છે તો અહીંયા સરનામું લખેલું છે, જો રાધાકૃષ્ણ હોલ શામપુર છે એડ્રેસ. રીડ ધ મેસેજ ઇન્વાઇટિંગ અ ફ્રેન્ડ ટુ યોર બર્થડે પાર્ટી. જો ટુમોરો ઇઝ માય બર્થડે, તમે તમારા ફ્રેન્ડને તમારા બર્થડે પાર્ટી વિશે કહેતા હોય એવી રીતનો આખો એક મેસેજ લખવાનો છે કે કાલે મારો બર્થડે છે. વી શેલ હેવ અ પાર્ટી ટુમોરો એટ માય હોમ, કાલે મારા ઘરે પાર્ટી કરવાની છે. આઈ ઇન્વાઇટ યુ ટુ માય બર્થડે પાર્ટી. વી શેલ સ્ટાર્ટ એટ 6 PM. વી શેલ હેવ સોંગ્સ, ડાન્સ, ગેમ્સ એન્ડ ડિનર કમ. તો તમે આવી રીતે ઇન્વિટેશન દેતા હો ને એ ટાઈપનું. જો પિક્ચર આપેલું છે ને, તમારે આખો પેરેગ્રાફ બનાવવાનો છે. અહીંયા કાઉન્સમાં શબ્દ પણ આપેલા છે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ વિલેજ, કે ગામનું પિક્ચર છે, સવારનો ટાઈમ છે. ત્યાં તમને શું દેખાય છે તો કે અમુક સ્ત્રીઓ છે કપડાં ધોવે છે, વોશિંગ ક્લોથ, એક ઓલ્ડ મેન દેખાય છે, એક જે મોટું ઝાડ દેખાય છે, એ બધું તમારે લખવાનું. અહીંયા ડાયલોગ આપેલા છે. મેક અ બોક્સ અરાઉન્ડ ધ ઓડ વન. ઓડ વન હોય એમાં બોક્સ કરવાનું. અંકલ, આંટ, ફાધર ને નેઈબર, તો અલગ પડતો શબ્દ કયો છે? અંકલ, આંટી, ફાધર, તો કે નેઈબર. મધર, ગ્રાન્ડમધર, ગ્રાન્ડફાધર, મેન, તો અલગ પડતો શબ્દ કયો છે તો કે મેન. નેફ્યુ, વુમન, નીસ ને કઝિન, તો અલગ પડતો શબ્દ છે વુમન. સિસ્ટર, આંટ, ગર્લ ને અંકલ, તો કયો અલગ પડતો શબ્દ છે? સિસ્ટર, આંટ ને ગર્લ, તો એ 3 નહીં, પણ અંકલ અલગ પડે છે. ફાધર, કઝિન, બોય, ગ્રાન્ડમધર, તો કયો અલગ પડે છે? ફાધર, કઝિન, બોય અને ગ્રાન્ડમધર. માય ગ્રાન્ડમાસ ડોટર ઇઝ માય મધર. પછી માય મધર સિસ્ટર ઇઝ માય, તમારા મમ્મીની બેન તમારી શું થાય તો કે માસી એટલે કે આંટ. માય ફાધર્સ ફાધર, તમારા પપ્પાના પપ્પા તમારે શું થાય દાદા તો કે ગ્રાન્ડફાધર. માય ફાધર્સ ફાધર ઇઝ માય ગ્રાન્ડફાધર. માય આન્ટ્સ ડોટર, તમારા માસીની કે કાકીની કે છોકરી તમારી શું થાય તો કે કઝિન, તો કે માય કઝિન. માય મધર્સ બ્રધર, તમારા મમ્મીનો ભાઈ છે તમારા શું થાય તો કે મામા થાય ને એટલે કે અંકલ. માય બ્રધર્સ સન, તમારા ભાઈનો છોકરો તમારે શું થાય તો કે ભત્રીજો એટલે નેફ્યુ. અરેન્જ ધ જમ્બલ લેટર્સ. જો તમારે આડાવાળા શબ્દમાંથી સીધા શબ્દ કરવાના છે. અહીંયા થશે આંટ, AUNT. અહીંયા થશે બ્રધર, BROTHER. અહીંયા થશે નેફ્યુ, NEPHEW. અહીંયા સાથે સિસ્ટર્સ. અહીંયા થશે કઝિન, COUSIN. બસ અહીંયા આપણું 6ઠ્ઠા ધોરણનું 4થું ચેપ્ટર યુનિટ પૂરું થાય છે. ફરી પાછા આપણે 5મા યુનિટમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.